પશ્ચિમ પાકિસ્તાન એવા આ બંને ભાગલા પડે છે। એમાં હાલનો બાંગ્લાદેશ અને એમાં પણ એ ઢાકા યુનિવર્સિટીમાં એ તમારી જેમ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે એ લોકો પોતાના માતૃભાષા એ પ્રત્યે અભ્યાસ કરવા માંગતા ત્યારે એની સાથે ઓરમાયું એ વર્તન કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓ અને ભાષા પ્રેમી જનતાઓએ આનો સખત એ વિરોધ કર્યો કે ભાઈ અમે પણ અમારા રાજ્યમાં રહીને અમારી માતૃભાષામાં એ શિક્ષણ મેળવશું, માતૃભાષાનું એ ગૌરવ વધારશું। આ માટે તેઓ કોર્ટમાં જાય છે, પોલીસ સામે એ લડે છે અને ગોળીબાર થાય છે। ઘણા બધા વિદ્યાર્થીઓ અને એ ભાષાના જે જાગૃત નાગરિકો છે એ 1952માં 21મી ફેબ્રુઆરીના દિવસે એ લોકો એ માતૃભાષાના ગૌરવને જાળવવા માટે શહાદત વહોરે છે અને આ શહાદત કહેવાય છે ને કે ક્યારેય કરેલું કર્મ છે, પરોપકારી કર્મ છે, ક્યારેય વ્યર્થ જતું નથી। ઈસવીસન 1999માં યુનેસ્કો દ્વારા આની નોંધ લેવામાં આવે છે અને યુનેસ્કો એ શહાદતોની એ સ્મૃતિમાં 21મી ફેબ્રુઆરીને એ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે એ ઉજવે છે, જેના કારણે 21મી ફેબ્રુઆરીને એ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે એ પ્રતિસ્થાપિત કરવામાં આવે છે। આ વાતથી વિશ્વ માતૃભાષા કે ભાઈ આજે એ કોઈ પણ દેશ છે પોતાના 21મી ફેબ્રુઆરીને એ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે એ ઉજવતો છે અને ઉજવે છે। હવે આપણે ભારતીય પરિપ્રેક્ષ્યમાં એ દૃષ્ટિપાત કરીએ તો આઝાદી પછી આપણે જ્યારે એ રાજ્યોની પુનર્રચના કરવામાં આવી ત્યારે એ પુનર્રચના છે એ રાજ્યની રચના એ ભાષાના ધોરણે એ આપણા એક દેશની એ આગવી ઓળખ છે મિત્રો। આપણું બંધારણ પણ એ બિન સાંપ્રદાયિક આપણે દેશ છીએ, લોકશાહી એ દેશ છીએ, એ આપણા બંધારણની એ આપણા ભારતીયતાની એક વિશેષતા છે। એ આપણું એ ભારતીયત્વ પણ છે એ પ્રગટે છે। ગુજરાત રાજ્ય તો એની ગુજરાતી ભાષા, મહારાષ્ટ્ર તો મરાઠી ભાષા, આ રીતે એ માતૃભાષાનું એ મહત્વ એ આપણને આ રાજ્યોની પુનર્રચનામાં છે એ જણાઈ આવે છે। આપણે ત્યાં એ ઉમાશંકર જોશી ગાંધી યુગના સમર્થ કવિ, વિશ્વ શાંતિના કવિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ ઉમાશંકર તો એવું કહે છે કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી। તો આ માતૃભાષાનું એ મહત્વ અને માતૃભાષાને કેવી કીધી છે? સૌમ્ય। સૌમ્ય એટલે એકદમ કોમળ, મૃદુ, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી। આ શબ્દ સમજવાનો વૈભવ, ભાષાનો વૈભવ। ગુજરાતી ભાષા એ કેટલી બધી સમૃદ્ધ ભાષા છે। આપણે અંગ્રેજીમાં કાકા માટે અંકલ શબ્દ, બાપુજી માટે અંકલ શબ્દ, ફુવા માટે અંકલ શબ્દ, અંકલ અને આંટી એ સાગમટે શબ્દ કહેવાય, જ્યારે ગુજરાતી ભાષામાં એવું નથી। આપણે કાકાને કાકા કહીએ, ફુવા કહીએ, મામા કહીએ, આ બધા સંબંધો એ પણ આપણી એ ભાષાના એ શબ્દ ભંડોળને એ ઉજાગર કરે છે। આપણે માત્ર ને માત્ર અંકલ અને આંટીથી નથી ઓળખી દેતા, આપણા જેવા સંબંધો છે એના એ પણ સંબોધનો પણ આપણને એ મળે છે। તો અંગ્રેજી ભાષા કરતા એ ગુજરાતી ભાષાનું એ શબ્દ ભંડોળ પણ આપણી પાસે છે। તમે લાઇબ્રેરીમાં જઈને ભગવત ગોમંડલ કોશ, સાર્થ જોડણી કોશ એ બધા આપણી લાઇબ્રેરીમાં એ અવેલેબલ છે। ક્યારેક તમે એ જોશો તો એ ભગવત ગોમંડલમાં તમને એક શબ્દના અનેક અર્થો છે મળી આવે એવી આ સમૃદ્ધ ભાષા છે। એટલે ઉમાશંકરને કહેવું પડે કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી આ માતૃભાષા મને ગુજરાતી। આ ભાષાના વૈભવનું એ મહિમાનું ગાન એ ઉમાશંકર આપણને કરે છે। તો મિત્રો આપણને એવો પ્રશ્ન પણ ઉદ્ભવે કે આ દરેકને એ પોતાનો આગવો ઇતિહાસ હોય છે, એવો જ આપણા માતૃભાષાનો પણ ઇતિહાસ આશરે 1113ની આજુબાજુ એ આપણા એ માતૃભાષાનો ઉદ્ભવ અને વિકાસ થયો છે। સંસ્કૃત ભાષા છે દેવવાણી, એ સર્વ ભાષાની એ માતા